ભાઈબંધ ભેગું બારે જવું છે ગોવા ફરવા માટે. અહીં પપ્પા એ બેઠા પૂછજો, મને ના પૂછ. એ બેઠા પૂછી જો, મારી સામે હું જો બસ પૂછી જો. પપ્પા બેઠા ને હું તો ક્યાં તમારા બાપ દીકરાને વચ્ચે આવું જ છું કોઈ દિવસ. બારે જવું છે તારે ભાઈબંધ ભેગું ચા પીવા? બારે જવું છે મન ના પૂછતો. ના મને નહીં, પપ્પાને ફોન કરીને પૂછજો કે આટલા વાગે અહીંયા ત્યાં વાં ફલાણું ઢીકણું પૂછું, બરાબર? મને ના પૂછતો, પપ્પાને પૂછજો જે પૂછ. હા તમારા છોકરાને છે ને બારે જવું છે ચા પીવા માટે, બરાબર? તો મેં કહી દીધું હે તારા પપ્પાને પૂછી જો. હા નો પાડતા, ના પાડજો, છોકરા બગડી જાય અત્યારે, સમજા? હા હજી તો માએ 2 મિનિટ ફોન લીધો ત્યાં મમ્મી મમ્મી મમ્મી. શું છે ભાઈબંધ ના ઘરે જાવ 2 દી રોકાવ? તે જાને દીકરા, મેં તો તને કોઈ દી ના પાડી તને ક્યાંય જવામાં. મારી તરફથી તને બધી જ છૂટ, જ્યાં જાવ ત્યાં પપ્પાને પૂછીને જા, બરોબર? ના હું વાત નહીં કરું. આજ છે ને એમાં એવું છે, તારે મારા પપ્પાને હવાના માથાકૂટ થઈ ગઈ. તું ફોન કર લે દીકરા, ફટાફટ પપ્પાને ફોન કરી દો. હેલો, હા તમારા દીકરાને છે ને ફોન આવશે તમને કે ભાઈબંધના ઘરે 2 દી રોકાવા જાવ કે નહીં, કઈ ના પાડ દેજો, બરોબર? મેં તો કહી દીધું, તારા પપ્પાને પૂછી જોજે. હા હારું. હાલો, હા ક્યારે ઘરે પધરામણા દેવા તમારે? 12 વાગ્યા. તારા પપ્પા મને ખરા થાય છે કે તું જ છોકરાને ચડાવસ. 12 વાગ્યા લગી ઘરે ગુડાતો નથી. ના મને નહીં, તારા પપ્પાને ફોન કરીને કહી દે. હો મને નહીં, મને તો કઈ વાંધો જ નથી, તમે આખી રાત બારે રખડો તોય. ઉભા થાવ ને, સાંભળો, ઉભા થાવ. આમ તમારા છોકરાને ફોન આવે છે, ઉપાડો. અને હા એમ કેજો કે આ કઈ રીત છે 12 વાગ્યા, બરોબર? અને જરાક ઉભા થઈને હરખી વાત કરો, ખૂટેલા અવાજમાં વાત ન કરતા.